ચોમાસાની સીઝન આવે એટલે ઘણા બધા લોકોને સૌથી પહેલા ગરમા ગરમ દાળવડા યાદ આવે, પણ ખબર નહીં કેમ ઘરે બનાવીએ ત્યારે દાળવડા કોરા અને અંદરથી કઠણ બને છે અને બહાર જેવો સ્વાદ પણ નથી આવતો. તો વિડીયોમાં દુકાનવાળા જે રીતે દાળવડા બનાવે તે જ રીત બતાવી છે, તો એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો ને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1.5 કપ અને વજનમાં 300 ગ્રામ જેટલી લીલી ફોતરાવાળી મગની દાળ લીધી છે. દાળને આપણે એક મોટા વાસણમાં લઈએ. 2 થી 3 વખત પાણીથી ધોઈ લેવાની, જેથી કોઈ પાવડર દીધો હોય કે કોઈ કચરો હોય તો નીકળી જાય. ફ્રેન્ડ્સ, હવે તો છે ને અનાજ ઘણા ચોખ્ખા આવવા લાગ્યા છે. પહેલા તો મગની દાળમાં એટલી કાકરી આવતી હતી ને કે તમે વીણી વીણીને થાકી જાઓ. દાળને આપણે પલાળવાની છે અને દાળ પલાળવામાં વધારે પાણીનો ઉપયોગ કરવાનો, કેમ કે દાળ પલળશે ને તેમ ફૂલશે ને પછી ઉપર આવી જશે પાણીથી, તો પાણીની નીચે જ દાળ રહે ને તે રીતે આપણે પલાળશું. અત્યારે મેં પહેલા 1 લીટર પાણી નાખ્યું છે અને બીજું અડધો લીટર, એટલે કે ટોટલ 1.5 લીટર જેટલું પાણી નાખું છું. તમે જુઓ ને હાથ ડુબાવીને તો ઓલમોસ્ટ આટલું પાણી છે. દાળને ઢાંકીને 4 થી 5 કલાકનો રેસ્ટ આપીએ. 5 કલાક પછી આપણે ખોલીને ચેક કરીએ. દાળ સરસ પલળી ગઈ છે, તમે જુઓ. દાળને હાથમાં લઈને આવી રીતે કુકડો કરો ને તો તરત સરસ થઈ જાય છે. હવે આ પલાળેલું પાણી આપણે કાઢી લઈએ. આ પાણી નહીં રાખવાનું, કેમ કે તેમાં સ્મેલ આવે, અને જે ફોતરા નીકળે ને ઉપરથી તે પણ અત્યારે કાઢી લઈએ છીએ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, આપણે આના ફોતરા કાઢવાના છે. તો દાળને થોડી મસળી લઈએ. આવી રીતે હાથેથી થોડી મસળીશું ને તો ફોતરા છૂટા પડી જશે. થોડા 10-20% ફોતરા બચે ને તો વાંધો નહીં, પણ બહુ વધારે આપણે નથી રાખવાના. થોડી મસળ્યા પછી આપણે પાણી એડ કરીએ, એટલે ઓટોમેટિક તમે જોશો ને તો ફોતરા ઉપર આવી જશે. જો આવી રીતે બધા ફોતરા ઉપર આવશે. તેને 2 થી 3 વાર આવી રીતે કરી અને કાઢતા જવાના. તમે જો આ બધા ફોતરા અલગ થઈ જાય છે. આ ફોતરા કાઢવાની પ્રોસિજરને મારા નાની દાળ ઓનાડીને તેમ કહેતા હતા. મેં દાળને 6 થી 7 વખત પાણીથી ધોઈ અને આ બધા ફોતરા અલગ કર્યા છે. તમે જોઈ શકો છો લગભગ 5-7% જેટલા જ ફોતરા બાકી છે. દાળ સરસ ચોખ્ખી થઈ ગઈ છે. હવે ઘણા બધા લોકો એવું વિચારે કે દાળમાંથી ફોતરા અલગ જ કેમ કરવાના. જો દાળમાંથી ફોતરા આપણે નહીં કાઢીએ ને તો વડા ક્રિસ્પી નહીં બને, વધારે વજનવાળા બનશે. જ્યારે બનશે ને ત્યારે આમ હાથમાં લો ને તો હલકા નહીં લાગે અને ખાવામાં બહુ કોરા લાગશે, અને ટેસ્ટમાં ઘણીવાર થોડી કડવાશ આવશે આ છોતરાને લીધે. તો આપણે દાળમાંથી છોતરા અલગ કરવા જરૂરી છે. આ ફોતરા આપણે ગાયને ખવડાવી શકીએ છીએ. કંદોઈ લોકો જ્યારે બલ્કમાં બનાવે ને તો એમને તો બહુ બધા ફોતરા નીકળે, તો તે લોકો પણ ગાયને ખવડાવે છે. દાળનું પાણી નીતારીને દાળ આપણે મિક્સીની જારમાં લેવાની છે. 2 બેચમાં આપણે ક્રશ કરશું. દાળ વડામાં તીખાશ લીલા મરચાની જ હોય છે, તો તમને તીખું ભાવતું હોય તે રીતે તમે તીખાશ એડ કરી શકો છો. અત્યારે હું 1 તીખું લીલું મરચું લઉં છું. 1 મોટો ટુકડો આદુ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આના કટકા કરીને નાખીએ ને તો ઘણીવાર સરખું પીસાતું નથી, તો આપણે છીણી લઈએ જેથી સરસ ક્રશ થઈ જાય. કેમ કે બાળકોના મોઢામાં આદુ આવે ને તો પછી જમતા જ નથી. જો તમે લસણ ખાતા હોય તો અહીંયા 4 થી 5 કળી જેટલું લસણ એડ કરી શકો છો. દાળને આપણે પાણી વગર જ ક્રશ કરીએ છીએ. પછી જરૂર લાગશે ને તો 2 ચમચી પાણી ઉમેરીને ફરીથી ક્રશ કરશું. આપણી દાળ પાણી નાખ્યા વગર જ સરસ ક્રશ થઈ ગઈ છે અને એકદમ સ્મૂધ પેસ્ટ નથી બનાવી દેવાની, થોડી કરકરી રાખવાની છે. તમે જુઓ કલર પણ કેટલો સરસ આવ્યો છે. બીજી દાળને પણ આપણે પાણી નીતારીને મિક્સરમાં લઈએ. આમાંથી અત્યારે આપણે આખી 2 ચમચી દાળ લઈએ, જેથી ખાવામાં ને તળાશે ને તો સરસ લાગશે, થોડો ક્રંચ લાગશે. 2 ચમચી જ નાખી છે. બીજું 1 મરચું આપણે એડ કરીએ છીએ. તમે અત્યારે અહીંયા ટેસ્ટ કરી લેજો બેટરને. તમને આદુ જરૂર લાગે ને તો આમાં ક્રશ કરતી વખતે 1 ટુકડો આદુ એડ કરી દેજો. આને પણ પાણી વગર આપણે ક્રશ કરીએ. બેટરને કાઢી લઈએ. બીજી સાઈડ તેલને આપણે ગરમ થવા મૂકીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ.
1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ જેથી દાળ સરસ પચી જાય. 2-3 ચમચી ધોઈને સમારેલી કોથમીર એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. હવે જનરલી આપણે એવું કરતા હોય કે આ ટાઈમે બધું મિક્સ કરી અને આપણે દાળ વડા બનાવી દઈએ. તો જ્યારે દાળ વડા બનાવીએ ને ત્યારે એ ડઠ્ઠર જેવા એટલે કે અંદરથી બહુ કડક બને, બિલકુલ સોફ્ટ ન બને અને ખાવામાં બહુ કોરા લાગે. તો આપણે આ ટેક્સચરમાં દાળ વડા નથી બનાવવાના. હવે આ દાળને આપણે 5 થી 7 મિનિટ સુધી જ્યાં સુધી ફૂલે ને ત્યાં સુધી ફીણવાની છે. કેમ કે આમાં આપણે સોડાનો ઉપયોગ નથી કરતા, તો આપણે દાળને એરેશન આપવું જરૂરી છે. તો આપણે એક જ દિશામાં તેને ફીણવાની છે. તમે અત્યારે ટેક્સચર જોઈ શકો છો. સૌથી જરૂરી ફ્રેન્ડ્સ, દાળ વડા સારા બનાવવા માટે આ જ સ્ટેપ છે. ઘણા બધાને તકલીફ થાય છે કે અમારા દાળ વડા બહાર જેવા નથી બનતા, તો આ પ્રોસીજર કરશો તો એકદમ મસ્ત દાળ વડા બનશે. અને અત્યારે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો. અત્યારે તમે મિક્સ કર્યા પછી પહેલા ચાખી જોજો. તમારે કોઈ મસાલા પ્લસ કરવા હોય તો અત્યારે કરી દેવાના. જો તમને આ સ્ટેજ એમ થાય કે તમારું ખીરું આનાથી વધારે ઢીલું થઈ ગયું છે અને પાણી પાણી જેવું લાગે છે, તો તમારે 1 થી 2 ચમચી ચોખાનો લોટ અથવા તો ચણાનો લોટ એડ કરવાનો. તો એકદમ પરફેક્ટ ટેક્સચર આવી જશે. કેમ કે ઘણીવાર બહુ પતલું ખીરું હશે ને, ઢીલું ખીરું, અને તમે જ્યારે દાળ વડા બનાવશો ને તે તેલમાં છૂટા પડી જશે. તો બાઇન્ડિંગ આપવા માટે તમે 1 થી 2 ચમચી લોટ એડ કરી શકો છો. પણ ચોખાનો લોટ હોય ને તો તે એડ કરજો, જેનાથી ક્રિસ્પી પણ સરસ બનશે. સૌથી વધારે ફ્રેન્ડ્સ ચેનલમાં કન્સર્ન એ જ વાતનો હોય છે કે તમને જે રેસીપી હું બતાવું ને તે તમારા ઘરે પણ પરફેક્ટ બને. કોઈની રેસીપી ફેલ જાય નહીં અને જમવાના ટાઈમે બધા એન્જોય કરે ને તેવી રેસીપી બનાવવાનો ટ્રાય કરું છું. આપણે આ પ્રોસીજર દહીં વડામાં પણ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, બધા સિટીઝમાં છે ને કોઈક એનું સ્ટ્રીટ ફૂડ ફેમસ હોય જેનાથી તે સિટી ઓળખાતું હોય. તો અમદાવાદમાં ફેમસ છે દાળ વડા. બધા લોકો દાળ વડા ખાતા હોય છે, બધે લારી લારી હોય છે દાળ વડાની. પણ ફ્રેન્ડ્સ, ઘરનો સ્વાદ એ ઘરનો સ્વાદ. અને બીજું આપણને ઇકોનોમી પણ સારું પડે, કેમ કે બહારથી લાવીએ ને તો વજનવાળા હોય છે. તો 250 લો તો 4-5 નંગ જ આવે છે. તો ઘરે ઓછી દાળમાંથી ઘણા બધા લોકો જમી શકે. હવે ઘણા બધાના ઘરે એવું હોય છે કે દાળ વડા બહુ ભાવે છે, તો એક દિવસ આજે બનાવ્યા પછી કાલે સાંજે પણ ફરીથી બનાવવા હોય, તો તમારે તે ટાઈમે દાળ વધારે પલાળવાની અને મસાલા કર્યા વગર દાળ ક્રશ કરીને ફ્રીજમાં મૂકી દેવાની. દાળ ક્રશ કરવા સુધીના બધા સ્ટેપ કરી દેવાના, પણ મીઠું એડ નહીં કરવાનું. મીઠું નાખશું ને તો દાળ પાણી છોડી દેશે અને બગડી જશે. તમારે જ્યારે ખાવું છે ત્યારે મસાલા કરી આવી રીતે ફીણી અને પછી બનાવી દેવાના, તો એકદમ ફટાફટ બની જશે. 3 થી 4 દિવસ સુધી દાળ સરસ રહેશે. ગેસ્ટ આવવાના હોય ને ત્યારે તમે એવું કરી શકો છો. તમે જોઈ શકો છો પહેલાથી બેટર હલકું થઈ ગયું છે અને કલર ફરી ગયો છે. થોડું બેટર નાખી અને આપણે ચેક કરીએ. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે સાઈઝમાં નાના નાના જ બનાવીએ છીએ આપણે. હાથેથી લઈ 4 આંગળીમાં લઈને અંગૂઠાથી પાડવાનું છે. બહુ મોટા મોટા દાળ વડા નથી બનાવવાના, કેમ કે તે ફૂલશે. આ ટાઈમે ખીરું બહુ પતલું હશે ને તો અહીંયા છૂટું પડી જશે, તળી નહીં શકો તમે, તો ત્યારે તમારે લોટ એડ કરવો પડશે. તમે જુઓ સરસ ફૂલી રહ્યા છે. આપણે બિલકુલ સોડા એડ નથી કર્યો. આને મીડિયમ થી સ્લો તાપે સરખા તળવાના, જેથી અંદરથી સરસ તળાય. અને ઘણા બધાના ઘરે તો ભજીયાના એટલા શોખીન છે ને કે બહાર વાદળા જોયા હોય ને ત્યાં જ બેટર બની જાય કે હવે તો વરસાદ આવશે ને ભજીયા જમવાના છે. દાળ વડા તળાઈ ગયા છે, સરસ ગોલ્ડન થઈ ગયા છે. આપણે તેને કાઢી લઈએ. બિલકુલ તેલ નથી ભરાણું. હવે દાળ વડા મરચા વગર તો અધૂરા જ છે ને, તો આપણે મરચાને આખા નહીં તળવાના. આપણે આવી રીતે કટ આપી દીધો છે, નહીં તો મરચું અંદરથી ફૂટે. જ્યારે તેલમાં જશે ને આવી રીતે કટ આપી દીધા છે. અને મરચા વધારે મોટા છે ને તો 1ના 2 ભાગ કરીને તળીએ. તળતી વખતે ધ્યાન રાખવાનું, મરચા ફૂટે ને ઉડે તો આવી રીતે નાખી અને ઉપર આવી રીતે ઢાંકી દેવાનું. બીજો ઝારો ઉપર આવી રીતે રાખી દેવાનો. બહુ સાચવીને કરવાનું, નહીં તો દાદી જવાય.
મરચાંને એકદમ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી ચાટ મસાલો અને થોડું મીઠું એડ કરીએ. બહુ ટેસ્ટી મરચાં લાગશે. દાળ વડામાં બિલકુલ તેલ નથી ભરાયું. અંદરથી પણ તમે જુઓ એકદમ સરસ ચડી ગયા છે અને એકદમ જાળીદાર બન્યા છે. તમે જુઓ આમ એકદમ પોચા વડા છે, બિલકુલ ડઠ્ઠર જેવા કઠણ નથી બન્યા.